સારું, આવો આપણે શાંત રહીએ અને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની પ્રથમ સ્થાનિક ભજન સેવાની શરૂઆત કરીએ. આવો તેને ભજીએ તથા નમીએ. આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ સાબત અને પવિત્ર દિવસ તમે મારા જીવનમાં ભેટ રૂપે આપ્યો છે. અને આજે સવારે પ્રભુ આ વિસ્તારમાં પાછલા દિવસોમાં તમારી ખાસ કૃપા અમારા માનવંત બિશપ સાહેબના આગેવાનીમાં પ્રમુખપણામાં પ્રભુ ખાસ કરીને 9 સપ્ટેમ્બરે પ્રભુજી આ વિસ્તારમાં મેથોડિસ્ટ પ્રીચિંગ સેન્ટરની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ 2 ઓક્ટોબરે અમારા માનનીય ડીસુ રેવરન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબના પ્રમુખપણા હેઠળ અમારા બિશપ સાહેબની સૂચના અને માર્ગદર્શનથી હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ નામ આપવામાં આવ્યું. પાસ્ટોરેટની રચના કરવામાં આવી. આ બધાને માટે આભાર જ માનીએ છીએ. અને ત્યારથી લઈને જે ઓનલાઈન ભજન સેવાઓ થઈ રહી હતી અને આ કોરોનાની પરિસ્થિતિને કારણે એ બધું શક્ય બન્યું, એના માટે આભાર માનીએ. અને આજે આ વિસ્તારમાં પ્રથમ આ સ્થાનિક ભજન સેવાની શરૂઆત થઈ છે, એના માટે પણ અમે આભાર માનીએ છીએ. અને આજે પણ અમારી મધ્યે અમારા અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીએસ રેવરન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબ અમારી સાથે છે. અને ખાસ કરીને અમારા ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ સુહર્ષાબેન મેકવાન પણ અમારી સાથે છે. સ્થાનિક તમામ ભજનીકોને માટે અમે આભાર માનીએ છીએ. અને જે વાલાઓ આ ભજન સેવામાં ઓનલાઈન જોડાયા છે એ દરેકને માટે તમારી કૃપા, બળ અને સામર્થ્ય માગતા આ ભજન સેવાનું સંપૂર્ણ સુકાન પ્રભુ અમે તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના અમારા ધન્ય પ્રિય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ ને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 198 ગુજરાત વિભાગમાંથી આપણે બધા ગઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ અને આ પ્રથમ ગીતમાં પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. ગીત નંબર 198. આવ હે દાતા સૌ આશીષના, શીખવ મને ગાતા ગીત. આવ હે દાતા સૌ આશીષના, શીખવ મને ગાતા ગીતની વહેતી
સારું, આપણે આપણી જગ્યા પર ઊભા જ રહીએ ને વારાફરતીના વાંચનમાંથી જે શાસ્ત્ર વાંચન પાઠ આપવામાં આવ્યા છે ભજન સંગ્રહની પાછળ, એમાંથી પાઠ નંબર 27 પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત. આપણે શાસ્ત્ર વાંચન પાઠમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 27 પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત. હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. આ તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. છેલ્લીને ઘર મળ્યું છે અને અબાબિલને માળો મળ્યો કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તારી વેદીઓ આગળ હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ. તારા મંદિરમાં રહેનારાને ધન્ય છે. તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. જે માણસનું સામર્થ્ય તારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. દુર્ગંધનાની ચાંદને ઓળંગતા તેઓ તેને જરાની જગા બનાવે છે. આ પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતા આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. હે સૈન્યોના દેવ યહોવા, મારી પ્રાર્થના સાંભળ. હે યાકૂબના દેવ, કાન ધર. હે ઈશ્વર, અમારી ઢાલને જો, તારા અભિષિક્તના મુખને નિહાળ. કેમ કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતા મારા દેવના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે. કેમ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા તથા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારુવાનું રોકી રાખશે નહીં. હે સૈન્યના યહોવા, જે માણસ તારા પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. પિતાને મહિમા, વળી પુત્રને મા, તને હો શુભાત્મા, સદા તે મહિમા, સદા તે મહિમા, સદા કાળ એવો ગુણી ગૌરવીઓ, ત્રિએકી પ્રભુનો ત્રિધન્ય મનાજો, ત્રિધન્ય મનાજો. સારું, આપણે આપણી જગ્યાએ બેસીએ અને પ્રભુની સ્તુતિની આપણે ચાલુ રહીએ. અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46 ગુજરાતી વિભાગમાંથી દેવને સર્વ લોક વખાણો હાલેલુયા એ ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. ગીત નંબર 46 દેવને સર્વ લોક વખાણો એ ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. સર્વલોક વખાણો હાલેલુયા, એના ગુણો સર્વ જાણો હાલેલુયા. તેણે માણસને સંભાળ્યા, પાપના માર્ગથી તેમને વાર્યા, દોષના દંડથી તેમને તાર્યા હાલેલુયા. ગાણી સેવા કરો હાલેલુયા, એના વળતી સર્વ ડરો હાલેલુયા. મોટા
નું સ્તવન ગાવો, હાલેલુયા. સર્વ તેને શરણે આવો, હાલેલુયા. વિઘ્ન કારણ તે કપાવે, પાપી ઉદ્ધાર તે સપાવે, પાપની સંગત તે કપાવે, હાલેલુયા. આત્મા સર્વ માંગો, હાલેલુયા. તેનું કહેવું કરવા લાગો, હાલેલુયા. શુદ્ધ વિચારો મનમાં લાવે, સતના કામો તે કરાવે, સ્વર્ગી પંક્તિ તે ધરાવે, સારું. આવો આ સમય આપણે ખાસ મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ ને આપણે પ્રાર્થના કરીએ આપણી મંડળીને માટે, આપણા પરિવારોને માટે, અને ખાસ કરીને જે વાલાઓ બીમાર છે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણી મધ્યે પ્રભુના સેવક કાંતિભાઈ કે જેઓને પાછલા દિવસોમાં એલજી હોસ્પિટલમાં પગમાં જે તકલીફ થઈ એડમિટ કરવામાં આવ્યા, પણ આપણી સાથે છે, એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જો વધારે પ્રભુની કૃપા તેઓના જીવનમાં અને સાજાપણું જોઈ શકે, તંદુરસ્ત જોઈ શકે, એના માટે આપણે એમના માટે પ્રાર્થના કરીએ. પાછલા દિવસોમાં ખાસ કરીને આપણી મંડળીમાંથી કાંતિભાઈના દીકરા ગિદિયોનભાઈ કે જેઓ વિશ્વાસ પાર્કમાં રહ્યો છે, તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને 20 તારીખ સુધી તેઓનું ઘર પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. તો પરિવાર આજે આપણી સાથે નથી, પણ એ કુટુંબને માટે આપણે પ્રાર્થના કરીએ. ગિદિયોનભાઈને પ્રભુ ઝડપથી સાજાપણું આપે, એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અન્ય જાણતા અજાણતા આપણી મંડળીમાં વડીલ ભાઈ બહેનોમાં જો કોઈ બીમાર છે તો તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આપણી મંડળીની જે આત્મિક સંગતો છે, ખાસ કરીને રવિવારની ભજન સેવા જે અત્યાર સુધી ઓનલાઈન ને હવે આજથી આપણે સ્થાનિક વિસ્તારોમાં જુદા જુદા કુટુંબોમાં મળવાના છે, ત્યારે આ સંગતો આશીર્વાદિત થાય. શુક્રવારની જે પ્રાર્થના સંગત ચાલે છે એના માટે પણ પ્રભુની કૃપા માગીએ. સાથે અન્ય જે પ્રાર્થના વિનંતીઓ આપણને આપવામાં આવી છે, ખાસ કરીને 5મી નવેમ્બરે આપણા વિસ્તારમાં ખાસ કરીને જશોદાનગરમાં સેમ્યુલભાઈ કે જેઓ બેઉલા અલાયન્સ ચર્ચના સભ્ય છે અને તેઓ પ્રભુમાં ખાસ ઊંઘી ગયા છે અને તેઓના જવાથી વાલું કુટુંબ દુઃખી છે, ત્યારે લીનાબેન જેમ્સ અને વાલા પરિવારને માટે આપણી મંડળીમાં પણ તેઓ ઉષાબેન ને રમેશભાઈના સત્પણમાં છે, ત્યારે તે કુટુંબને માટે પણ ખાસ પ્રભુની કૃપા માગીએ અને સ્વર્ગીય દિલાસો પ્રભુ પૂરો પાડે એના માટે પણ પ્રાર્થના કરીએ. આપણા વિસ્તારમાં પણ પાછલા દિવસોમાં જે પ્રભુના સેવક બારનાબાસભાઈ કે જેઓ ખાસ કરીને જે વિસ્તાર છે આપણો હરિપુરા વિસ્તારમાં, ખાસ કરીને ધીરજ હાઉસિંગમાં, તેનું પણ પ્રભુમાં એ ઊંઘી ગયા છે, ત્યારે દુઃખિત કુટુંબને માટે પ્રાર્થના કરીએ. નીરુબેન ને વાલા કુટુંબ કે જેઓ નીરુબેનને પણ પાછલા દિવસોમાં એ આ વિસ્તારમાં રહેતા હતા અને એ પ્રભુના વિસામોમાં પ્રભુએ તેડાવ્યા છે, ત્યારે કુટુંબ દુઃખી છે, તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. એમના કુટુંબને માટે ખાસ કરીને પ્રાર્થના કરીએ. અન્ય આપણી મંડળીમાં જે વાલાઓ આ દિવસોમાં ખાસ પોતાનો જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે, તેઓને માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણી મધ્યે આપણા માનીય ડીસુ સાહેબ, રેવરન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબ અને શ્રીમતી સુહર્ષાબેન વાય મેકવાન આપણી મધ્યે છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. પાછલા દિવસોમાં સાહેબના જીવનમાં પણ અચાનક જે શારીરિક નબળાઈ આવી, હોસ્પિટલાઇઝ થવું પડ્યું, જે બધી પ્રોસેસ કરવામાં આવી, પણ પ્રભુએ ખૂબ કૃપા આપી, ઝડપથી સાજાપણું આપ્યું અને આજે આપણી મધ્યે છે, ત્યારે પ્રભુના સેવક આપણા માનવન ડીસુ સાહેબને માટે પણ ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુ એમની ડિસ્ટ્રિક્ટની જવાબદારી, સાલોમ ચર્ચના મુખ્ય પાળક તરીકેની જવાબદારી, સુહર્ષાબેનને માટે પણ ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ તરીકેની સેવા અને ખાસ તમારા સેવકની પડખે રહીને જે અદ્ભુત સેવાઓ છે એના માટે વધારે ને વધારે એમની સેવાઓ પ્રભુ આશીર્વાદિત કરે, એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. ડિસ્ટ્રિક્ટને માટે પ્રાર્થના કરીએ. ડિસ્ટ્રિક્ટના તમામ પાળક સાહેબો, મંડળીઓને માટે, લઈ આગેવાનોને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. વિશેષ આપણે પ્રાર્થના કરીએ આપણી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, આપણા માનનીય બિશપ એનએલ કરકર સાહેબને માટે, કમલ મેડમને માટે, તમામ કોન્ફરન્સના
આગેવાન સાહેબોને માટે આપણે પ્રાર્થના કરીએ, કોન્ફરન્સની સેવાઓને માટે પ્રાર્થના કરીએ, સાથે આપણે પ્રાર્થના કરીએ તમામ સંસ્થાઓને માટે, અને ખાસ આ વિશ્વમાં જે કોરોના જેવી મહામારી હજુ પણ વધારે ને વધારે ફેલાઈ રહી છે ઝડપથી, અને આ રીતે ખાસ આપણે મોકળાશથી સાથે મળીને ભજન કરી શકીએ. અને જે લોકો કોરોનાથી સંક્રમિત છે, આપણી મંડળીઓમાં છે, વિશ્વમાં દેશોમાં છે, પરદેશમાં છે, ગુજરાતમાં છે, આપણા શહેરોમાં છે, એ દરેકને પ્રભુ ઝડપથી સાજાપણું આપે, એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થનામાં નમીએ. અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આખી પૃથ્વીના ઉત્પન્ન કરનાર દેવ, અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ, કેમ કે પ્રભુ તમે સર્વ શક્તિમાન, સર્વ સમર્થ, આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા એવા ઈશ્વર છો. એને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ કે આ વિસ્તારમાં તમે તમારી ઈચ્છા અને તમારી યોજનામાં આ વાલાઓને માટે આ વિસ્તારમાં જે નવી મંડળી તમે શરૂઆત કરી છે, અને પ્રભુ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ તરીકે પ્રથમવાર અમે આ સ્થાનિક વિસ્તારમાં પ્રભુ ભજન સેવામાં એકત્ર મળી શક્યા છે, એના માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ આ મંડળી ગત દિવસોથી પ્રભુ સતત તમારી કૃપામાં વૃદ્ધિ પામી રહી છે. પ્રભુ અમારી પ્રાર્થના છે, ખાસ કરીને અમારી જે નિયમિત આત્મિક સંગતો પ્રભુ ચાલી રહી છે, રવિવારની ભજન સેવા અત્યાર સુધી ઓનલાઈન, ને આજથી પ્રભુ અમે સ્થાનિક વિસ્તારોના પરિવારોમાંથી એ સાથે ઓનલાઈન ભજન સેવા પણ કરવા માંગીએ છીએ, અને આજથી શરૂઆત થઈ છે, એના માટે પણ તમારી કૃપા માંગીએ છીએ. વિશેષ પ્રભુ મારી શુક્રવારની જુદા જુદા કુટુંબોમાં થતી પ્રાર્થના સંગતને માટે તમારી કૃપા માંગીએ છીએ. આ સંગતો દ્વારા આ વિસ્તારના લોકો પ્રભુ આશીર્વાદિત થાય, આત્મિક ઉત્તેજન મેળવે, અને પ્રભુ આ મંડળી દિન પ્રતિદિન તમારામાં વૃદ્ધિ પામતી જાય, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે, પ્રાર્થના કરીએ મારી મંડળીના પરિવારોને માટે. આ દિવસોમાં ઘણા બધા પરિવારો જ્યારે નાની મોટી બીમારીમાં છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ અને આભાર માનીએ છીએ તમારા સેવક અમારા વડીલ કાંતિભાઈના જીવનને માટે. પ્રભુ પાછલા દિવસોથી જે શરીરમાં ના તંદુરસ્તી આવી, પણ પ્રભુ તમે ઝડપથી એમને સાજાપણું આપ્યું. જે કંઈ પગમાં નાનું ઓટી કરવામાં આવ્યું, પણ પ્રભુ તમે સફળ આશીર્વાદિત કર્યું. આજે અમારી સાથે ઘરે આવી શક્યા છે, એના માટે પણ આભાર માનીએ. હજુ પણ એમની નબળાઈઓને માટે તમારી કૃપા માગીએ છીએ. તમારું સતત સાજાપણું તમારા સેવકના હાથમાં તમે મોકલી આપો, એવી અમે પ્રાર્થના કરીએ. અન્ય પ્રભુ અમારી મંડળીમાં કાંતિભાઈ વાળા કુટુંબને માટે તમારી કૃપા માગીએ છીએ. વિશ્વાસ પાર્કમાં તેઓ રહેશે, અને ખાસ એમના દીકરાને પાછલા દિવસોમાં કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો ને પોઝિટિવ આવ્યો છે, ત્યારે પ્રભુ આખા કુટુંબને અત્યારે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે મારી પ્રાર્થના છે એ કુટુંબના વાલાઓને તમે સંભાળો, અને ખાસ કરીને તમારા દીકરાને માટે તમારું સાજાપણું ઝડપથી મોકલી આપો, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અન્ય ખાસ અમારા વિસ્તારમાં જે દુઃખિત પરિવારો છે કે જેઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ તમામ દુઃખિત પરિવારોને માટે તમારો સ્વર્ગીય દિલાસો માગીએ છીએ. એ પુનરુત્થાનના પ્રભાતની આશામાં પ્રભુ સતત આ વાલાઓને તમે મજબૂત કરો, અને ધન્ય આશામાં પ્રભુ તમે સતત એમને દોરવણી આપો, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા વિસ્તારમાં આ વીક દરમિયાન જે લોકો પોતાના મેરેજ એનિવર્સરી ને બર્થડેની ઉજવણી કરવાના છે, એ તમામ પ્રભુ વાલાઓને માટે નવું વર્ષ નવી કૃપા, નવું બળ ને નવું સામર્થ્ય લાવનારું બને, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ આ વિસ્તારમાં આ મંડળીની તમે સ્થાપના કરી છે, ત્યારે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ આગામી દિવસોમાં અમે ઝડપથી આ વિસ્તારમાં એ ખાસ કરીને પ્રભુ મંદિર નિહાળી શકીએ, અને આ વિસ્તારના લોકોમાં હજુ વધારે ને વધારે કુટુંબો આ મંડળીમાં જોડાય, અને એમાં મંડળી ખૂબ વૃદ્ધિ પામે, એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારી ડિસ્ટ્રિક્ટને માટે. અમારા માનવંત ડીસુ રેવરેન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબ આજે અમારી સાથે છે, અને સતત પ્રભુ આ મંડળીને માટે તેઓને પ્રભુ તમે જે બોજ આપ્યો છે, અને સતત પ્રભુ આ મંડળીને માટે તેઓની પ્રાર્થના છે, સપોર્ટ છે, મદદ છે, એના માટે આભાર માનીએ છીએ. અને આજે આ સ્થાનિક વિસ્તારમાં જ્યારે પ્રથમ વાર ભજન સેવા થઈ રહી છે, અને એમાં પ્રભુ એમને વિનંતી કરવામાં આવીને તમારા સેવકને તમે લઈ આવ્યા છો. પાછલા દિવસોમાં એમના શરીરોમાં પણ જે કંઈ માંદગી આવી, પણ પ્રભુ તમે સાજાપણું આપ્યું છે, અને અત્યારે મારી સાથે છે, ત્યારે આજે એમનું આવવું, વચન આપવું, એ બધું પ્રભુ આશીર્વાદિત થાય. અને પ્રભુ ખાસ અમારા ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટલિસ્ટ સુવર્ષાબેન મેકવાનને માટે પણ કૃપા માગીએ છીએ. તમારા સેવકની પડખે રહીને એમની જે સેવાઓ છે એના માટે પણ કૃપા માગીએ છીએ. અમારા પણ તમે વધારે ને વધારે તંદુરસ્ત રાખો, એમના બાળકો, એમના કુટુંબોને આશીર્વાદિત કરો. એમની ડિસ્ટ્રિક્ટની જવાબદારી અને સાલોમ મેથોડિસ્ટ ચર્ચની જવાબદારીમાં
અત્યાર સુધી પ્રભુ તમે મદદ કરી છે અને આગળના દિવસોમાં પણ પ્રભુ તમારી કૃપા આપો. હજુ કંઈ જે શારીરિક નબળાઈ છે અને જે બધી ટ્રીટમેન્ટ લેવાની છે પણ એ બધામાં પ્રભુ તમારી દોરવણી અને તમારું સાજાપણું સતત તમારા સેવકના હકમાં તમે અત્યાર સુધી પૂરું પાડ્યું છે. આગળ પણ મદદ કરો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરી અમારી અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટને માટે, અમારા તમામ ડિસ્ટ્રિક્ટના મંડળી અને પાળક સાહેબોને માટે, તમામ લે આગેવાનોને માટે પણ તમારી કૃપા માગી લઈએ છીએ. પ્રભુ અમારી તમામ ડિસ્ટ્રિક્ટમાં આવેલી સંસ્થાઓને માટે, સંસ્થાના આગેવાનો અને ડાયરેક્ટર્સ, મેનેજર્સને માટે પણ તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, અમારા માનવંત બિશપ એનએલ કરકરે સાહેબને માટે, કમલ મેડમને માટે અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ એમની ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જે અદ્ભુત આગેવાની છે આશીર્વાદિત થાય. અમારી ગુજરાત કોન્ફરન્સ એમની આગેવાનીમાં ખૂબ આત્મિક રીતે વૃદ્ધિ પામે એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી કોન્ફરન્સના તમામ આગેવાનોને માટે તમારી કૃપા માગીએ. અમારા કોન્ફરન્સ ટ્રેઝરર અને અમારા ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ રેવરન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે, અમારા એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડીએસ ખાન સાહેબને માટે, અમારા કોન્ફરન્સ લીડર શ્રી આલાપ માસ્ટરને માટે, અન્ય તમામ અમારા ડીસુ સાહેબોને માટે, કોન્ફરન્સના તમામ આગેવાન સાહેબોને માટે પણ તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ આ કોન્ફરન્સમાં જે જુદી જુદી એમની સેવાઓ છે આશીર્વાદિત કરો. અમારા એક પાળક સાહેબો, મિશનરી સેવકો અને આજે રવિવારે જે જુદી જુદી રીતે ઓનલાઈન અને ઘણી જગ્યાએ જે સ્થાનિક મંડળીઓમાં પણ જે ભજન સેવાઓ શરૂ કરવામાં આવી છે એ બધું પ્રભુ આખરે આશીર્વાદિત થાય એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ અમારા એક વિસ્તારોમાં પ્રભુ જે અમારા વાલાઓ કે જેઓ આ કોરોનાની મહામારીમાં પ્રભુ કોરોનાથી સંક્રમિત થયા છે એવા તમામને માટે તમારું સાજાપણું માગીએ છીએ. અને વિશ્વમાં પ્રભુ આ જે મહામારી અત્યારે ફેલાઈ રહી છે પ્રભુ તમે ઝડપથી એનો કંટ્રોલ લો અને પ્રભુ અમારા દેશને, અમારા વિશ્વને, અમારા રાજ્યને, અમારા શહેરોને પ્રભુ તમે બચાવો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આ મહામારીને કારણે જે કંઈ બધી આર્થિક નબળાઈઓ, પરિસ્થિતિઓ આવી છે, ગરીબી, બેકારી પ્રભુ અમારા દેશોમાં આગળ વધી રહી છે ત્યારે પ્રભુ એ બધામાં તમારી કૃપા, તમારું બળ ને તમારું સામર્થ્ય તમે પૂરું પાડો એવી પણ અમે પ્રાર્થના કરીએ. અને અમારી સાથે આજે ઉપસ્થિત અમારા હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના અને આ વિસ્તારના તમામ વાલાઓ કે જેઓ અમારી સાથે સ્થાનિક રીતે ભજન સેવામાં છે અને જે ખાસ કરીને જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એસઓપીનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે પ્રભુ અમારી સાથે જે ઓનલાઈન ભજન સેવામાં જોડાયેલા તમામ વાલાઓને માટે આજની આ ભજન સેવાનો આશીર્વાદ માંગતા અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ અને આપણી સાથે ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ શ્રીમતી સુવર્ષાબેન મેકવાન છે. તેઓ આપણને વાંચનમાં દોરશે. માર્થી 16મો અધ્યાય અને એની 13 થી 20 કલમ. નવા કરારમાં માર્થીની સુવાર્તા અને એનો 16મો અધ્યાય અને એની 13મી કલમથી 20મી કલમ સુધી. પણ એ પહેલાં આપણે બાઇબલ સ્તોત્રમાં પણ જોડાઈએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ. સારું, બાઇબલમાં માર્થીની સુવાર્તા 16મો અધ્યાય 13 થી 20 અને સુરસાબેન આપણને વાંચન કરશે. માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 13 થી 20 કલમ, નવા કરારમાં પાન નંબર 17. અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે? ત્યારે તેઓ તેને કહ્યું કે કેટલાક કહે છે યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા તથા પ્રબોધકોમાંનો એક. તે તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું મસીહ, જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન, યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે
તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ આદેશની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની કૂચીઓ હું તને આપીશ ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. આમીન. સારું, આવો આ સમય આપણે ખાસ મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો છે એ પણ સાંભળી લઈએ. સૌ પ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની પ્રથમ સ્થાનિક ભજન સેવામાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને સર્વને પ્રેમી સલામ પણ પાઠવવામાં આવે છે. મંડળીની કેટલીક જે અગત્યની જાહેર ખબરો છે તે આ પ્રમાણે છે. આવતા રવિવારની ભજન સેવા, જેમ અત્યારે આ વિસ્તારમાં આ એક ભજન સેવા કરવામાં આવી છે, આવતા રવિવારથી 2 વિસ્તારમાં ભજન સેવા મળશે અને એમાં ખાસ કરીને સવારે 8:30 થી 9:30 કલાક રમણભાઈના ઘરે નાઝરેથ સોસાયટીમાં એ ભજન સેવા થશે. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી રમેશભાઈના ઘરે કાલવરી પાર્કમાં આવતા રવિવારની એ ભજન સેવા થશે અને જે 10 વાગ્યાથી 11 વાગ્યાની જે ભજન સેવા છે અને એ ઓનલાઈન પણ કરવામાં આવશે અને એ પણ તમે ધ્યાનમાં રાખશો. અને એટલે તમારા એરિયા પ્રમાણે તમે એમાં જોડાશો અને ખાસ કરીને જે સરકારની ગાઈડલાઇન્સ છે એ ખાસ માસ્ક પહેરવું અને સેનિટાઈઝ કરવું અને એ બધી જ વ્યવસ્થાઓમાં જે મંડળીની વ્યવસ્થા છે એમાં તમે જોડાશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. બીજી જે જાહેર ખબરો છે આ પ્રમાણે છે. આવતા શુક્રવારની જે પ્રાર્થના સંગત છે આપણા વિસ્તારમાં, જે ડેનિશભાઈ મિશનરી છે તેઓના ઘરે એ રાત્રે 9 વાગે જે પ્રમાણે મળીએ છીએ નાઝરેથ સોસાયટીમાં, એ પ્રમાણે આપણે મળીશું. બીજી ખાસ અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ તરફથી પણ જે જાહેર ખબર છે, ધોરણ 10, 12 અને કોલેજમાં અને બીજા અન્ય કોર્સમાં જો 60% સાથે તમે પાસ થયા છો, હજુ જેઓની માર્કશીટ મને મળી નથી, તો આપણા વિસ્તારમાં જે આપણી મંડળીના સભ્યો છે તેઓમાંથી જો તમે 60% કરતાં વધારે ગુણથી પાસ થયા છો તો તમારી એ માર્કશીટ મને અથવા સેક્રેટરીને જમા કરાવશો કે જેથી કરીને આવનાર દિવસોમાં જે વિદ્યાર્થી સન્માન સમારોહ ડિસ્ટ્રિક્ટ તરફથી કરવામાં આવે એમાં એમનું પણ સન્માન થઈ શકે. અને ખાસ આ વિનંતીઓને પણ ધ્યાનમાં રાખશો. અન્ય આ વિસ્તારમાં જે બંને આપણા કારભારીઓ છે, રમણભાઈ કે જેઓ નાઝરેથ સોસાયટી ને ખાસ વિશ્વાસ પાર્ક, રાધા કૃષ્ણ અને ઈશ્વર કૃપા સોસાયટીમાં તેઓ કારભારી તરીકે તમારી મુલાકાત લે છે અને તમે ઉદાર હાથોએ એમને જે તમારા દાનો આપો છો એ પણ માટે આભાર માનીએ ને એ સેવાઓમાં સતત તમે ચાલુ રહેશો. ને રમેશભાઈ કે જેઓ કાલવરી, કુલદીપ અને એ બીજા આગળના જે વિસ્તારો છે એમાં તેઓ કારભારી સેવાઓ આપે છે, ત્યારે એ પણ તમારા ઘરે આવે ત્યારે તમે સહકાર આપશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. મંડળીની શરૂઆત છે અને એટલે અત્યાર સુધી પ્રભુની કૃપામાં તમે ખૂબ ઉદારતાથી અર્પણો પણ લાવ્યા છો અને તમારા રવિવારના ભજન સેવાના દાનો પણ મોટાભાગે આપણે શુક્રવારની પ્રાર્થના સંગતમાં લેવાનું વિચાર્યું હતું, પણ એ બહુ યોગ્ય મને લાગતું નથી ને હવે સ્થાનિક ભજન સેવા પણ શરૂ થઈ છે. પણ જો અગાઉના તમારા દાનો એ તમે આપવા ચાહો છો તો કારભારીઓને આપશો અને તેઓ તમને એની પહોંચ પણ આપી દેશે. મહિના દરમિયાન તમામ પરિવારની એક મુલાકાત હું પણ લઈશ અને એટલે તમે ખાસ મને આ ભર સુધીનું દાન આપી શકો છો અને ખાસ આપણી મંડળીને માટે સતત પ્રાર્થના કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. તો આ મંડળીની ખાસ જે બધી જાહેર ખબરો છે એ પ્રમાણે તમે વર્તશો એવી વિનંતી કરવામાં આવે છે. સારું, આ સમયને માટે ફરી એકવાર ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનીએ છીએ કે બહુ શોર્ટ નોટિસમાં, કારણ કે અમે મંડળીના આગેવાનો તરીકે થોડું વિચારતા હતા કે હવે બધી મંડળીઓમાં ભજન સેવા શરૂ થઈ છે અને આપણા વિસ્તારમાં પણ શરૂ થાય અને એટલે અમે આગેવાનો તરીકે વિચાર્યું હતું કે આ રવિવારે શરૂ કરીએ, પણ અમે વિચારતા હતા કે 2 વિસ્તારમાં શરૂ કરીએ. પણ એક વિચાર એવો પણ હતો અમારો કે આ વિસ્તારમાં પ્રથમ એ ભજન સેવા થાય અને જો શક્ય હોય તો આપણા માનવન વિશુ સાહેબ આપણી મધ્યે હોય અને પ્રથમ આ મંડળીમાં પ્રથમ આ સ્થાનિક ભજન સેવામાં પ્રભુનું વચન આપણી મધ્યે લઈને આવે. પણ હું વિચારતો હતો કે સાહેબની તંદુરસ્તી અને હજુ પણ ડૉક્ટરો તો એવું કીધું જ છે કે ઘરે રહીને રેસ્ટ કરવાનો, પણ તેમ છતાં સાહેબનો એ નેચર છે કે એ આયા એ દિવસથી જ શનિવારે રાત્રે હજુ તો એ હોસ્પિટલથી આવ્યા અને સવારે ઘણા બધા કુટુંબોએ અહીંયા પણ મને કીધું, સાહેબ તમે કહેતા હતા સાહેબ તો એડમિટ છે
અને અમે તો રવિવારે સાહેબનો વચન સાંભળ્યું અને એટલે ખરેખર એ સાહેબને માટે આપણે પ્રભુનો આભાર જ માનીએ છીએ કે એમના હૃદયમાં જે ઈશ્વરની સેવા પ્રત્યેનો બોધ છે કે જે સાહેબ 2-3 રવિવારથી મેં પ્રભુનું વચન આપ્યું નહોતું અને એટલે મને ઈચ્છા થઈ કે ભલે થોડું અને કેટલાક લોકો એ આખા વિશ્વમાં ગુજરાતમાં અને ભારતમાં એ બધી મંડળીઓની ઓનલાઈન ભજન સેવા થાય પણ તેમ છતાં એમની રાહ જોઈ રહ્યા હોય છે અને એટલા માટે એ લોકો નિરાશ ના થાય ને એમને પણ પ્રભુએ દોરવણી આપીને એ રવિવારથી જ તેઓએ પ્રભુની વચનની સેવા આપી. ઘરે પણ હું એમની મુલાકાતે અમે જઈએ છીએ. હું જોઉં છું કે સાહેબ ખાલી રેસ્ટ નામ છે પણ લોકો સતત એમની મુલાકાત લે પણ કદી એ ના પાડતા નથી. આવે છે લોકો, પ્રાર્થના કરે છે અને કદાચ એ પ્રાર્થનાનું બળ એ આપણા દીસુ સાહેબને માટે એ સાજાપણું આપનાર બન્યું છે. હજુ જેમ અગાઉ સાહેબે પણ જાહેર ખબર આપી હતી અને સાક્ષી આપી હતી, હજુ એમની 4 નળીઓ બ્લોક છે અને હજુ આગલા દિવસોમાં એમને બધી પ્રોસેસમાંથી આગળ વધવાનું છે. પણ પ્રભુએ જે નાનું શરૂઆત એમના કિડનીમાં અને બધી બાબતો હતી સફળ આશીર્વાદિત કર્યું. સાહેબ કહે છે મને એવું કશું હવે લાગતું નથી પણ તેમ છતાં એ મેડિકલ ટ્રીટમેન્ટ એમણે લેવાની જ છે પણ તેમ છતાં એ સેવાઓને માટે સતત કાર્યરત છે. ગઈકાલે અમારી ડિસ્ટ્રિક્ટની પાળક સંગત હતી ને મેં કીધું સાહેબ આવું છે, જો તમે આવી શકો તો. સાહેબ કહે છે કશો વાંધો નહીં, હું આવીશ. અને એટલે મેં પણ થોડું એવું વિચાર્યું હતું કદાચ સાહેબની તંદુરસ્તી છે અને જો એમની ઈચ્છા હશે તો જ આપણે એમને લાવીશું. પણ સાહેબે સહજ સ્વીકાર્યું અને એટલે 2 ભજન સેવાની શક્યએ અમે બધા આગેવાનું વિચાર્યું કે સાહેબ આવે છે તો આપણે સાથે મળીને એક જ ભજન સેવા કરીએ એ સારું છે. અને એટલા માટે આજે આ ભજન સેવાનું આયોજન થઈ શક્યું છે. માનનીય દીસુ સાહેબને માટે આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે આ મંડળી શરૂ થઈ છે અને ખાસ કરીને એ સતત આ વિસ્તારને માટે પ્રાર્થનામાં રહ્યા છે. જ્યારે એમને છેલ્લે જે એન્જિયોગ્રાફી કરવામાં આવી એ પૂર્વે પણ આ વિસ્તારમાં તેઓની મુલાકાત હતી અને તેઓની સાક્ષીમાં પણ અને એમના હૃદયમાં બહેનને બંનેના આ હેબ્રોન ચર્ચ છવાયેલું છે અને એ આપણા માટે બહુ ગૌરવની વાત છે, કારણ કે સાહેબને બહુ મોટી જવાબદારી છે. કોન્ફરન્સ ટ્રેઝરર તરીકેની જવાબદારી, ડીસુ સાહેબ તરીકેની જવાબદારી, પણ સાથે આપણી મંડળીને માટે સતત એમનો પ્રેમ છે, સહકાર છે. ખાસ કરીને નાણાકીય મદદોમાં પણ સાહેબ આપણને ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. એ બધાને માટે આભાર માનીએ છીએ અને મેં ગઈકાલે એમને કીધું હતું સાહેબ અમે ખાસ ફૂલોથી તમારું બહુમાન કરીએ પણ એ સાથે સાથે ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આ દિવસોમાં જાહેરમાં એ બુકે ને એ બધું આપણે સન્માન કરવું નહીં ને એટલે સાહેબે મને કીધું તમે શાબ્દિક મારો આવકાર કરજો પણ એ આ બધી વ્યવસ્થાઓ કરશો નહીં કે જેથી કરીને આ બધી વ્યવસ્થાઓમાં આપણને ઘણીવાર અડચણ ન થાય. અને એટલે આ સાહેબની નમ્રતાને માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ આ સમયે આપણે ખાસ પ્રભુના સેવક આપણા માનવન ડીસુ સાહેબ આપણી મધ્યે છે ત્યારે આપણે મોટેથી 3 તાળી પાડીને પ્રભુના સેવકનો આપણે આપણી આ સ્થાનિક હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની પ્રથમ ભજન સેવામાં આવકાર કરીશું. થેન્ક યુ. અને આ સમયે ફરી એકવાર આપણે પ્રભુના વચનોમાં આગળ વધીએ પણ એક સ્તુતિ આરાધના માટે એક ગીત ગઈએ. રક્તમ જયમ હિન્દી વિભાગમાંથી 47 નંબર હિન્દી વિભાગમાંથી ગીત છે રક્તમ જયમ. સારું, આપણે જો શક્ય હોય તો ઊભા થઈને પણ પ્રભુની સ્તુતિ કરી શકીએ તાળી પાડીને. 47 નંબર હિન્દી વિભાગમાં રક્તમ જયમ. यीशु
मुझको सहारा देता मसीह, मुझको सहारा देता मसीह, बोलो है ना हाँ। रत्नं जयं 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 मुझको शिफा देता मसीह, मुझको शिफा देता मसीह, मुझको शिफा देता मसीह, बोलो है ना हाँ। पवित्र आत्मा देता मसीह, पवित्र आत्मा देता मसीह, पवित्र आत्मा देता मसीह, बोलो है ना हाँ। रत्नं जयं 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 आएगा लेने मुझको मसीह, आएगा लेने मुझको मसीह, आएगा लेने मुझको मसीह, बोलो है ना हाँ। रत्नं जयं रत्नं जयं रत्नं जयं रत्नं जयं रत्नं जयं रत्नं जयं रत्नं जयं। સારું, આ સમયે હવે આપણા માન્ય ડીસુ સાહેબને હું સમય આપીશ. આપણે આપણી જગ્યાએ બેસીએ. માન્ય ડીસુ સાહેબને સમય આપીશ કે તેઓ આપણને પ્રભુના વચનો તરફ દોરાવી આપશે. આ સમય આપણે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની આ પ્રથમ ભક્તિ સભામાં હાજર રહેવાને માટે પ્રભુએ કૃપા આપી. તબિયત સારી નહોતી, પરંતુ આજે ઘણું બધું સારું છે એમ કહી શકાય. એ માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને તમારી આ પહેલી ભક્તિ સભા એટલે આ બધા ફોટા પણ તમારે સાહેબ રાખવા પડશે. ભવિષ્યમાં તમારી મંડળી આગળ વધશે, મોટું ચર્ચ હશે, ત્યાંના દિવસો ઉજવવામાં આવશે ત્યારે ભાઈ અમે એક જગ્યાએ આવી રીતે બેઠેલા છીએ. ભૂતકાળ તો આપણે ભૂલી જતા નથી. જ્યારે 13ના વર્ષમાં 2013માં અમેરિકા ગયો અને એક ભાઈ કહે છે, સાહેબ અમેરિકાનું સૌથી મોટામાં મોટું ચર્ચ તમને બતાવું. અને એ ભક્તિ સભામાં મને લઈ ગયા. એમાં ક્વાયરના 300 સભ્યો, ક્વાયરના 300 સભ્યો એ ત્યાં બેઠા હતા. 9 કે 10 પાળક સાહેબો. અને ત્યાં એમનો જે ઇતિહાસ લખેલો કે આ મંડળીની શરૂઆત કેવી રીતે થઈ, તો કે છે શરૂઆતમાં 9 સભ્યો અને બેસવાનું કોઈ ઠેકાણું નહોતું, એટલે નદી કિનારે પથ્થર પર બેસીને એમણે ભજન કર્યું. પહેલી ભજન સેવા કે છે અમારા નદીના પથ્થર, ગામમાંથી નદી જતી હશે ત્યાં પથ્થરા ઉપર બેસીને એમણે ભજન કર્યું. અને કે છે આજે એટલું મોટા મોટું ચર્ચ ને મોટા મોટી મંડળી કે જે મંડળીમાં 300 ક્વાયરના સભ્યો, તો ભાઈ સભ્ય સંખ્યા કેટલી હશે? એટલે આપણે આરંભમાં કરેલું નાનું કામ કોણે તુચકાર્યું છે? પ્રભુનું વચન કોઈને નથી તુચકાર્યું. શરૂઆતનું નાનું કામ છે, પણ એ ધીમે ધીમે આગળ વધતું જશે. રાઈનું બી છે, રાઈનો બીનો એક દાણો છે, આપણે રોપીએ છીએ, મોટો થાય પછી એમાંથી કેટલા બધા ફળ થાય છે. એટલે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના ભાઈ બહેનો, તમે અત્યારે અહીંયા 42-44 જણા બેઠા છો, હજુ 10-15 જણા આવી શક્યા નથી બીમારીના કારણે, એટલે 60 જેવા કહેવાય. તમારી સંખ્યા 90ની આજુબાજુ છે, એટલે સારામાં સારી સંખ્યામાં તમે બેઠા છો. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. આ વિસ્તારમાં મંડળીની શરૂઆત થઈ શકી. સાહેબે એમણે કહ્યું એ પ્રમાણે તો પાળક સાહેબ, જસ્ટિસ સાહેબ અને ચંદ્રિકાબેન આ મંડળી મધ્યે તેમની પહેલાં પાળક તરીકેની નિમણૂક અને પહેલાં પાળક તરીકેનું માન અને સ્થાન અને એમની દોરવણી દોડધામ અને પાસ્ટર કમિટી રચવામાં આવી અને સેક્રેટરી, ટ્રેઝરર, લે લીડર સાહેબ ને બધા સહકારમાં રહીને તમે આટલે સુધી આવ્યા છો, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. મેન્યુલભાઈ ને કાંતિભાઈ એમના ઘરની જે વ્યવસ્થા આપણને આપી, બેસવાની વ્યવસ્થા કરી. આપણે ઘણી બધી વખતે પ્રાર્થનામાં કહીએ છીએ, પ્રભુ જ્યાં ચર્ચ નથી ત્યાં ઝાડ નીચે, અરણ્યમાં, ગુફાઓમાં પ્રાર્થના કરતા હોય એવું આપણે બોલીએ છીએ ને. પ્રાર્થના એવી કરીએ છીએ. અમારી પાસે ચર્ચ બિલ્ડિંગ મોટું છે પણ કોઈની પાસે નથી, એ ઝાડ નીચે બેસીને ભજન કરે, પ્રભુ એમનું ભજન તું માન્ય કર. તો આપણે એ રીતે છે. આજે આપણે ભજન પ્રભુએ માન્ય કરી રહ્યા છીએ અને આવનાર સમયમાં પ્રભુ એની વ્યવસ્થામાં કંઈક આપણા માગ્યા અને કલ્પ્યા કરતાં વિશેષ કરશે, એ મારો વિશ્વાસ છે.
તમારા બધાનો વિશ્વાસ. મેં તમારું બુલેટિન વાંચ્યું 49 કે 50,000 રૂપિયા આવક છે મહિનાની. સારામાં સારી આવક એ તમે જ આપો છો અને એમાં તમે ધીમે ધીમે આગળ વધતા જાઓ એવી ડીસુ તરીકે મારી શુભેચ્છા છે, પ્રાર્થના છે. અને આ મંડળી એક વખતે આગળ પહાડ પર વસાવેલી મંડળી સમાન બનશે. દરેક સભ્યોને માટે આપણે આભાર માનીએ છીએ. બાળક સાહેબને તેમની સેવાઓને માટે આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હવે જ્યારે જૂના કરારમાં વહાણ બનાવવાનો સમય આવ્યો ને ત્યારે યહોવાએ કોઈને જવાબદારી સોંપી. કોને સોંપી જવાબદારી? નૂહને. યહોવાએ કહ્યું કે હું વાણ બનાવીશ નહીં, વાણ તારે બનાવવાનું છે. હું કહું એ પ્રમાણે બનાવવાનું, આટલા માળનું બનાવવાનું છે, આટલું માપ છે, આટલું આ છે, આટલું આ છે, અને તારે વાણ બનાવવાનું છે. અને પછી એ નૂહે વાણ બનાવ્યું. હવે આગળ જતા જ્યારે ઇસરાયેલી પ્રજાનો છુટકારો થયો અને ભજન કરવા બેસવાની કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે કે છે મુલાકાત મંડપ બાંધવાનો સમય થયો. મુલાકાત મંડપ બાંધવાનો સમય થયો ત્યારે યહોવાએ કોઈકને જવાબદારી સોંપી. કોને સોંપી? મૂસાને. આગળ જગ્યા છે આ બાજુ, આગળ જગ્યા છે. મૂસાને કહ્યું કે ભાઈ તારે હવે આ મુલાકાત મંડપ બાંધવાનો છે. મારું ભજન કરવા માટે લોકો અરણ્યમાં એમને બહાર બેસે છે તો બેસવા માટે વ્યવસ્થા થાય તો આ મુલાકાત મંડપ તારે બાંધવાનું છે. આટલા આટલા માપનું છે, આટલું આ લાકડું વાપરવાનું છે, આટલો આ પડદો વાપરવાનો છે. અને જ્યારે યરૂશાલેમમાં હવે ઇસરાયેલી પ્રજાને માટે મંદિરની જરૂર પડી ત્યારે મંદિર બાંધવાનો સમય થયો ત્યારે યહોવાએ કોને જવાબદારી સોંપી? સુલેમાન રાજાને. દાઉદની ઈચ્છા હતી કે હું મંદિર બનાવું, પણ યહોવાએ ના પાડી કે તારે મંદિર નહીં, પણ તારો દીકરો થનાર થશે સુલેમાન, એ મંદિર બનાવશે. અને સુલેમાન રાજાએ મંદિર બાંધ્યું. વહાણ બાંધવાને માટે યહોવાએ ઈશ્વરે જવાબદારી સોંપી નૂહને. મુલાકાત મંડપ બાંધવા માટે જવાબદારી સોંપી મૂસાને. મંદિર બાંધવાને માટે જવાબદારી સોંપી આ રાજાને. અને જ્યારે કોટ તૂટી પડ્યો અને જ્યારે કોટ બાંધવાનો હતો ત્યારે નહેમ્યાને કે ભાઈ તું બાંધ. પણ નવા કરારમાં જ્યારે મંડળી બાંધવાનો સમય આવ્યો ત્યારે પ્રભુ ઈસુએ કોઈને જવાબદારી સોંપી. જો તમે આજનું વાંચન તમે કાઢો મત્થીની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 16મા અધ્યાયમાં પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે. 18મી કલમ. અને હું પણ પ્રભુ ઈસુએ પિત્તરને કહ્યું, હું પણ તને કહું છું કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. ભલે વહાણ નું બનાવે મને વાંધો નથી, મંદિર ભલે સુલેમાન રાજા બનાવે મને વાંધો નથી, મુલાકાત મંડપ મૂસા બનાવે, એ તૂટી ગયેલો કોટ એ નહેમ્યા બનાવે, પણ મંડળી તો હું જ બાંધીશ. એટલે મંડળી બાંધવાની જવાબદારી પ્રભુ ઈસુએ કોઈને સોંપી નથી. મંડળી બાંધવાની જવાબદારી ઈસુએ પોતાની પાસે રાખી છે. એટલે આજે જે મંડળી, હવે જ્યારે મંડળી કહું ત્યારે CNI, અલાયન્સ, મેથોડિસ્ટ, મુક્તિ ફોજ એ નહીં. મંડળીનો મિનિંગ શું થાય? મંડળી એટલે અલગ કરાયેલા લોકો. પછી એ CNI હોય, અલાયન્સ હોય, મેથોડિસ્ટ હોય, મુક્તિ ફોજ, પેન્ટિકોસ્ટલ ગમે તે હોય. પણ મંડળી એક્લેસિયા, ગ્રીક ભાષાનો શબ્દ છે એક્લેસિયા. એ એક્લેસિયા શબ્દ ક્યાંથી આવ્યો? જે આપણે વિધાનસભા કહીએ, વિધાનસભા એટલે વિધાનસભામાં પેલા જે ચૂંટાયેલા સભ્યો છે એ આપણને યાદ આવે. લોકસભા એટલે ચૂંટાયેલા પેલા 540 સભ્યો એ આપણને યાદ આવે, ત્યાં એ જ બેસે. તો એક્લેસિયા એટલે પસંદ કરેલા, પ્રભુએ અલગ કરેલા લોકોનો સમૂહ. મંડળી એ સામાન્ય લોકોનો સમૂહ નથી. તમે એનું મંડળી છીએ કારણ કે પ્રભુ ઈસુએ આપણને પસંદ કર્યા છે અને અલગ કર્યા છે. અને અલગ કર્યા છે, લોકોથી અલગ કર્યા છે, જગતથી અલગ કર્યા છે, જગતથી અલગ કર્યા છે. હવે જગતથી આપણે મંડળી તરીકે છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અહીંયા વચન લખવામાં આવ્યું છે, કૈસરિયા ફિલિપીમાં બપોરનો સમય હશે, બેઠા હશે, અને પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું કે માણસના દીકરા સંબંધી લોકો શું કહે છે?
ત્યારે કહે છે ભાઈ કોઈ તો આવું કે છે યોહાન બાપ્તિસ્ત છે, અને કોઈ કે પ્રબોધક છે, કોઈ કે આવનાર પ્રબોધક છે. એટલે પ્રભુ ઈસુએ બીજો પ્રશ્ન, ભાઈ હવે આ લોકો કે છે પણ તમે મારા 12 શિષ્યો તમે શું કહો છો? અને બધા ચૂપ થઈ ગયા, કોઈ બોલ્યું નહીં. ત્યારે પિતરે કહ્યું, તું મસીહ જીવતા દેવનો દીકરો છે એવું અમે સ્વીકારીએ. અને ત્યારે પ્રભુએ કહ્યું કે શાબાશ યુના પુત્ર, તને ધન્ય છે, માંસે ને લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે કહ્યું છે. હવે હું આ વિશ્વાસ પર મંડળી બાંધીશ. કયો વિશ્વાસ? કે જે લોકો એવું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે, એ મારો તારનાર છે, બચાવ, એ સ્વીકાર, એ મંડળી. એટલે આપણે બધા મંડળી તરીકે છીએ, એક્લેસિયા તરીકે છીએ. એ હેબ્રોન નામ તો આપણે વહીવટ માટે આપ્યું છે, શાલોમ નામ વહીવટ માટે આપ્યું છે, પણ આપણે દેવની મંડળી છીએ, અલગ કરેલા લોકો તરીકે છીએ, અલગ કરેલા છીએ. આપણને બીજાથી અલગ કરેલા છીએ, એટલે આપણામાં કંઈક જુદાપણું હોવું જોઈએ એવું પ્રભુનું વચન બતાવે છે. હવે જ્યારે મંડળી છે તો મંડળીનું કાર્ય શું? મંડળી તરીકે તમે હેબ્રોન મંડળી હોય, શાલોમ મંડળી હોય, CNI હોય, અલાયન્સ હોય, મુક્તિ ફોજ, પણ એનું કાર્ય છે તો એનું 3 દિશામાં કાર્ય છે. આપણી પાસે દિશા તો બધી બહુ છે, પણ એને જો મંડળીના કાર્યને, આપણી આ મંડળીનું કાર્ય 3 દિશામાં છે. પહેલી દિશા કઈ? ઉપરની દિશા. ઉપરની દિશા એટલે કે ઈશ્વર સાથેનો સંબંધનું કાર્ય છે. આપણું, તમારું ને મારું, આપણે પ્રભુની મંડળીના ભાગીદાર છીએ, પ્રભુની મંડળીના સભ્યો છીએ, બાળકો છીએ. ત્યારે આપણું પહેલું કાર્ય છે કે ઈશ્વર સાથેનો સંબંધ. એમાં ઈશ્વરનું ભજન આવી જાય, ઈશ્વરની સ્તુતિ આવી જાય, ઈશ્વરની પ્રાર્થના આવી જાય, ઈશ્વરની આ રીતે સંગત કરીએ એ આવી જાય, ઈશ્વર સાથેના સંબંધની બધી બાબતો આવી જાય, પ્રભુનો મહિમા પ્રગટ કરવાની બાબત આવી જાય, પ્રભુના માટે સાક્ષીરૂપ બનવાની બાબત આવી જાય. તો આ બધી બાબતો છે ઈશ્વર સાથેના સંબંધ, એટલે ઉપરની દિશાનું કાર્ય તમારું ને મારું. આપણે ફક્ત રવિવારે દેવળમાં જવાનું, શુક્રવારે મિટિંગમાં જવાનું. અત્યારે તો ઓનલાઈન છે એટલે બંધ છે, એટલે અમે કહી શકતા નથી કે તમે આવો દેવળમાં. પણ આજે પ્રભુનો આભાર કે તમારા વિસ્તારમાં શરૂ થયું, બીજી ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ગયું છે, એટલે ધીમે ધીમે થશે. અમારી કમિટી આ બુધવારે મળશે, કદાચ અમે પણ વ્યવસ્થા કરીશું. પણ કહેવાની બાબત કે પ્રભુ ઘરમાં આવવું, પ્રભુનું ભજન કરવા આવવું, એ આપણી એક જવાબદારી બની. સાબરમતી મંડળીમાં બાળક તરીકે હતો, એક શિક્ષક બહેનની મુલાકાતે સ્કૂલમાં ગયા. શિક્ષક બહેને મારી ઓળખાણ એમના પ્રિન્સિપાલને આપી કે આ અમારા પાદરી સાહેબ છે. એટલે પેલા પ્રિન્સિપાલ હિન્દુભાઈ, એમણે મને પ્રશ્ન કર્યો, સાહેબ મારે એક પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? તો કે તમારે જે રવિવારે ભજન કરવાનું એ તમારે કમ્પલસરી છે? હા, પ્રભુ પર વિશ્વાસ કર્યો છે એટલે હવે પ્રભુનું ભજન તો દર રવિવારે કરવાનું હોય. તો મારા બાજુના એક પડોશી છે, ખ્રિસ્તી છે, અને મેં એમને પૂછ્યું કે તમે રવિવારે દેવળમાં કેમ જતા નથી? તો એમણે એવું કહ્યું કે અમારે તો કમ્પલસરી નહીં, જે કારભારી હોય ને પાસ્ટર કહ્યું એમને કમ્પલસરી, અમારે તો જઈએ છીએ, ના જાય તોય ચાલે. ના, મેં કે એવું શિક્ષણ નથી, બધા માટે કમ્પલસરી છે. કારભારી હોય કે ના હોય, સેક્રેટરી હોય કે ના હોય, પાસ્ટર કમિટીમાં હોય કે ના હોય, પણ પ્રભુનું ભજન કરવાની તો જવાબદારી છે જ. એ તમને જેણે કહ્યું એ ખોટું કહ્યું છે. પાવર હાઉસ છે ને, પાવર હાઉસ, આપણા મેન્યુભાઈ ત્યાં જ નોકરી કરતા, અને પાવર હાઉસના એક વ્યક્તિ એમની ત્યાં મુલાકાતે ગયો, હિન્દી ભાષી હતા, અને એમના સાહેબની સાથે વાત થઈ હતી કે સાહેબ આ તમારો માણસ છે તો રવિવારે રજા ના જ પાડે. મને રવિવાર રજા ના આપશો? કેમ? કે દેવળમાં જવું પડશે. રવિવાર કે મને રજા ના આપશો? આપણી જવાબદારી છે રવિવારે ભજન કરવાની, પ્રભુના ઘરમાં જે વ્યવસ્થા પ્રભુએ આપી હોય એમાં જવાની આપણી એક જવાબદારી છે. એટલે આ પહેલું કામ ઉપરની દિશાનું, ઈશ્વર સાથેનો સંબંધ. બીજું કામ છે બહારની દિશા. હવે બહારની દિશા એટલે કઈ? બહારની દિશા એટલે બીજા લોકો જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી એમના મધ્યે સુવાર્તા આપવાની સેવા એ મંડળીની જવાબદારી છે. ઈશ્વરની સાથેનો સંબંધ તો આપણો વ્યક્તિગત સંબંધ છે, પણ પ્રભુ કહે છે કે પહેલા તમે મારી પાસે આવો ને પછી જાઓ. પહેલા મારી પાસે આવો, મારો સ્વીકાર કરો, હવે બીજાની પાસે જઈને મારું નામ લઈ જાઓ. આપણે
પ્રભુને ઓળખ્યા વગર બીજાને ઓળખાણ કરાવી શકાય? પ્રભુને ઓળખ્યા વગર આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નાના બાળકને એડમિશન આપવાનું હોય તો સ્કૂલના પ્રિન્સિપાલ ઇન્ટરવ્યૂ કોનું લે છે? મા બાપનું લે છે. ભાઈ તમને થોડા ઘણું આવડે છે? તો આ પ્રભુના વચનો એ જ છે. જો આપણે શીખતા હોઈએ, આપણે જાણતા હોઈએ તો બીજાને આપી શકીએ. એટલે પ્રભુ કહે છે પહેલા તમે વૈતરું કનાવો બહારથી લદાયેલા મારી પાસે આવો ને હવે જાઓ. તમે પહેલા આવો મારી પાસે ને હવે તમે જાઓ દુનિયામાં લોકોની પાસે. એટલે બીજું કામ મંડળી તરીકે તમારું ને મારું એ છે સુવાર્તા પ્રગટ કરવાનું કામ. સુવાર્તા પ્રગટ કરવાનું કામ. હવે સુવાર્તા પ્રગટ કરવાને માટે ક્યાં કરવાની સુવાર્તા પ્રગટ? આપણે દાખલા તરીકે આ વિસ્તારમાં રહેતા હોઈએ અને શાકભાજી લેવા સેટેલાઇટ જવાના છે, કેમ ના જઈએ? જ્યાં રહેતા હોય ત્યાં જ પહેલું હોય ને. તો સુવાર્તાનું એક કામ છે, જ્યાં રહેતા હોય ત્યાં પહેલું સુવાર્તા આપવાની. તમે હું જો સુવાર્તા પ્રગટ કરીએ છીએ તો પહેલી આપણી સાક્ષી ક્યાં હોવી જોઈએ? આપણા ઘરમાં હોય, પછી આપણું ફળિયું હોય કે સ્ટ્રીટ હોય કે સોસાયટી હોય કે ચાલી હોય ત્યાં હોય, પછી શહેર ને શહેરની બહાર. સાક્ષી આપવાને માટે મારે સાક્ષી આપવી હોય તો હું મારા ઘરને, મારા વિસ્તારના, મારા ફળિયાના લોકો ઓળખે ત્યાં મારે સાક્ષી આપવાની. તો હું કેવી સાક્ષી આપીશ? મારામાં જે હશે પેલા લોકો જાણતા હોય મને, પણ બોમ્બેમાં મને સાક્ષી આપવાનું કહેતો, ત્યાં કોણ મને ઓળખવાનું? જે બોલવું એ બોલી નાખું. એટલે સાક્ષી હંમેશા પોતાના ઘરમાં ને પોતાના વિસ્તારમાં પહેલું ત્યાં, અને ત્યાંથી સાક્ષી આપીને આપણે આગળ જવાનું. એટલે સુવાર્તાનું કામ છે. સુવાર્તાનું કામ. એક વખતે એક મંડળીમાં અમે સુવાર્તા પ્રચાર માટે કોઈ ગામમાં ગયા. ગામ એટલે મંદિર હતું, અને હું ને એક ભાઈ બીજા ચોપાનિયા લઈને ઊભા હતા. સામેથી એક ટોળું આવ્યું. એટલે પેલા ભાઈ કહે છે સાહેબ લો અમારી ચોપાનિયા તમે પકડો, અને પેલું ટોળું આવે છે ને એ જાય પછી હું પાછો આવીશ. એટલે પછી મેં તો પેલા એમના હાથમાં જે નવા કરા 2-4 હતા પકડાય એ બી તો જતા રહ્યા કંઈક. અને પેલું ટોળું આવીને જતું રહીને બધી ફરી પાછળ સાહેબ ગયા બધા. મેં હા કેમ? તો કે મને બહુ સારી રીતે ઓળખે છે, વ્યસન કરું છું એ જાણે છે. તો તમે વ્યસન કરતા હો તો પછી સુવાર્તા કેવી રીતે આપી શકો? તમે બહાર બીજાને સુવાર્તા આપવાની છે. એટલે કહેવાની બાબત કે બીજું કામ એ બહારની દિશા. બહારની દિશા એટલે પ્રભુનું વચન ને સાક્ષી ને સંગત, એ બધી બાબતો આપણે પ્રગટ કરવાની છે. અને ત્રીજું કામ મંદિરની અંદર. મંડળીની અંદરની બાજુ, ઉપરની સેવા, ઉપરની બાજુ એટલે પ્રભુની સાથેનો સંબંધ, બહારની દિશા એટલે લોકોને સુવાર્તા આપવાની, અંદરની બાજુ એટલે મંડળીના બધા જ કુટુંબો સરખા હોતા નથી. બધા જ કુટુંબો સરખા હોતા નથી. બધા વિશ્વાસમાં સરખા હોતા નથી. બધા નાણાકીય રીતે સરખા હોતા નથી. કોઈકને મદદની જરૂર છે તો એવાને પણ આપણે મદદ કરવાની છે. હું રાયખડ મંડળીમાં હતો, અને રાયખડ મંડળીમાં અમુક કુટુંબો એવા છે ને એ 100 રૂપિયા 200 રૂપિયા ભરવાના હોય તો ભરી ના શકે. એટલે કોઈ જગ્યાએ પ્રોગ્રામ રાખ્યો હોય તો એક વ્યક્તિના 200 ભરવાના હોય તો એક ભાઈ મારી પાસે આવે, સાહેબ કે છે આપણી મંડળીમાં જેટલા ના ભરી શકે એટલા કેટલા છે મને કહેજો, હું ભરી દઈશ, અને મારું નામ નહીં આપવાનું. એ રીતની મદદ. કોઈકને જરૂર છે એને મદદ કરવાની, એ અંદરની દિશા. કોઈક તકલીફમાં છે, એને મુશ્કેલીમાં છે, કોઈકના ઘરમાં કોઈક એવો પ્રશ્ન આવી ગયો છે, એની સાથે ઊભું રહેવાનું છે. અને કોરિન્થીયોના પત્રમાં તો પ્રભુનું વચન લખ્યું છે, મંડળીને શરીરની ઉપમા આપી છે. શરીરની ઉપમા. હવે જો એકતા હોય ને, એકતાનું સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ નમૂનો કયો છે? દાખલો આપણું શરીર. આપણા શરીરની એકતા તમે જોઈ કદી? શરીરની એકતા કેટલી છે? પગમાં કાંટો વાગે, કાઢે છે કોણ? હાથને વાગ્યો છે કાઢે છે. તો મને ક્યાં વાગ્યો છે? મારે કઈ કાઢવાની જરૂર છે? એ હાથ એવું નથી કહેતો પગને વાગ્યો છે, પણ એ મને વાગ્યા બરાબર, એટલે નીચા નમીને પગમાંથી કાંટો હાથને વાગ્યો નથી. એટલી બધી એકતા છે.
દોડવાની હરીફાઈ હોય, હરીફાઈ હોય, દોડીને જ્યારે એમને શિલ્ડ આપવામાં આવે ત્યારે કોણ લે? હા, પગ કે છે કે હું દોડ્યો તારે લેવાનો? આવું ચાલતું હશે? કેટલી બધી એકતા! ભલે હું દોડ્યો પણ તું ઇનામ લે ને, મને વાંધો નથી. એક મંડળીમાં એક વ્યક્તિને માન મળે તો બીજા વ્યક્તિઓએ આનંદ કરવાનો. ભાઈ આને કેમ સાહેબ આગળ કરે છે, આને કેમ આટલું બધું માન? એવું નહીં. શરીર શું કે છે? દોડવાનું કામ તો પગ કરે છે, પણ જ્યારે શિલ્ડ લેવાનો ત્યારે તો હાથ લે છે, અને પગ કહેતો નથી કે હું દોડીને આટલું દોડીને તારે લેવાનું. ના, પેટમાં દુખાવો હોય ને, ખોરાક લઈ શકાય એમ નથી, ત્યારે મોં એવું નથી કહેતો કે હું ખાઈશ. ના ના, હું તો ખાવાનું, તારે જે થવું છે એવું થાય છે, એ સ્વીકારી લે છે. ભાઈ તને દુઃખ છે તો હું નહીં ખાઉં, ચાલ. એટલે આ એક એકતાની બાબત છે. મંડળી એ શરીર છે. પ્રભુનું વચન કે છે ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્તના શરીર. મેં હમણાં વચ્ચે કોઈ જગ્યાએ દાખલો આપ્યો કે કોઈ શહેરમાં પ્રભુ ઈસુનું સ્ટેચ્યુ મૂક્યું છે. પ્રભુ ઈસુનું સ્ટેચ્યુ મૂક્યું છે, અને એ સ્ટેચ્યુમાં હાથ નથી, બે હાથ નથી, પગ છે, માથું છે, અને ત્યાં નીચે લખ્યું કે આ હાથ તમે બનો, ઈસુના હાથ તમે બનો. કહેવાની બાબત કે પ્રભુ જે કામ કરવા માંગે છે એ આપણે કરીએ. એ ઉપરની દિશા છે, અંદરની દિશા છે કે બહારની દિશા છે. એટલે આ મંડળીનું કાર્ય છે. મંડળી એ તેડાયેલા લોકોનો સમૂહ છે, પસંદ કરાયેલા લોકોનો સમૂહ. યોહાનની સુવાર્તામાં લખ્યું છે ને, તમે મને પસંદ કર્યો નથી, પરંતુ મેં તમને પસંદ કર્યા છે કે તમે જઈને ફળ આપો. પસંદગી. હવે પસંદગી કરવાની આવે એટલે તમે નાતાલના દિવસોમાં હવે પસંદગી કરવાની થશે. સાડીઓની દુકાનમાં જજો અને 10, 15, 20 સાડી મૂકી, એમાં તમારે એક જ લેવાની. કેવી પસંદ કરશો? કેટલું બધું જોશો? બહાર નીકળી તાપમાં જોશો, આ જોશે, હવે આ બરાબર છે, આ કલર તો છે મારી પાસે, આ નથી, આ છે. પસંદગી એટલે આ બધું આ નહીં ને આ જ જોઈએ છે. એ રીતે આપણને પસંદ કર્યા પ્રભુએ. આ નહીં, તમને મને પસંદ કર્યા છે. તો પસંદ કર્યા છે અને મંડળી તરીકે તેડ્યા છે. તો મંડળી તરીકે આપણે આગળ વધવાનું છે. અને તમારું આ નાનું કાર્ય છે. આજે મારી તબિયત સારી તો છે જ, બધું બોલી શકાય નહીં, પણ મને થયું કે પહેલી ભક્તિ સભા હોય તો મારે જવું જોઈએ અને આ લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. અને ખરેખર બાળક સાહેબે, કમિટીએ મને આમંત્રણ આપ્યું, મારા પર વિશ્વાસ મૂક્યો, મારા માટે સારા શબ્દો સાહેબ બોલ્યા. એ બધાને માટે પ્રભુનો આભાર માનતા, બાળક સાહેબનો, કમિટીનો આભાર માનીએ છીએ. પણ આ ટૂંકા વચન દ્વારા હું તમને ઉત્તેજન આપવા માગું છું કે પ્રભુ તમારી સાથે છે. એક દિવસે એવું બિલ્ડિંગ આપણી પાસે હશે ને તમે કહેશો કે પહેલી ભજન સેવા મેન્યુલભાઈ અને કાંતિભાઈના આંગણામાં મેં કરી હતી, પણ આજે પ્રભુ અમને આ જગ્યા પર લાવે છે. એ વિશ્વાસ તમને હું આપવા માગું છું. અને પ્રભુ એના સમય પ્રમાણે, ચોક્કસ પ્રભુ કહે છે મારો સમય ને તમારો સમય અલગ છે, આપણો સમય તો આજે જ થઈ જવું જોઈએ, પણ પ્રભુ કહે છે ના, એના માટે કંઈક પ્રભુની આયોજન હોય છે, યોજના હોય છે, અને સારામાં સારું પ્રભુ કરવા માગે છે. એ વિશ્વાસમાં તમે મંડળીના પાસ્ટર કમિટીના આગેવાનો, બાળક સાહેબો આગળ વધો. ઈસુ તરીકે અમે તમારી સાથે છીએ, પણ પ્રભુ તમારીના આપણી સાથે છે. એ વિશ્વાસમાં પ્રભુનો આભાર માનીએ છીએ. ફરીથી આ ટૂંકું વચન આપવાની તક પ્રભુએ આપી, એ માટે આપ સર્વનો આભાર માનું છું. થેન્ક યુ. સારું, સુંદર વચનને માટે આપણા માનનીય ડીસુ સાહેબનો આભાર માનીએ છીએ. ખરેખર મંડળીના અનુસંધાનમાં જે મંડળીની યોગ્ય સાચી સમજ એ આપણને પ્રભુના વચન મારફતે સાહેબે પૂરી પાડી છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. સારું, આ સમયે ખાસ જે સ્થાનિક મંડળીની પાસ્ટોરેટ કમિટી છે, ગઈકાલે જે વાત થઈ એ પ્રમાણે ડીસુ સાહેબ માટે જે પ્રેમ ભેટની જો વ્યવસ્થા હોય તો આપણા સેક્રેટરી સેમ્યુલભાઈ પાર્કરને હું વિનંતી કરીશ, તેઓ આગળ આવશે ને સાહેબને ખાસ સન્માન તરીકે પ્રેમ ભેટ પણ આપવામાં આવશે. સારું, આ સમય ફરી એકવાર માન્ય ડીસુ સાહેબનો, બહેનનો આપણે આભાર માનીએ છીએ. સાથે ખાસ આભાર માનું છું સ્થાનિક તમામ કમિટીના
આગેવાનો, સભ્યોનો, સ્થાનિક વિસ્તારના તમામ ભજનીકો, હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના તમામ સેવક સેવિકાઓ, બાળકો, ભાઈઓ, બહેનો, વડીલો, જુવાનો બધાનો આભાર માનું છું. કારણ કે શોર્ટ નોટિસમાં ગઈકાલે બપોરે અમે નક્કી કર્યું ને પછી રાત્રે હું આવ્યો આ મંડળીમાં અને રાત્રે 9-1 વાગ્યા સુધી અમે બધા આગેવાનો અને એમાં બહુ આભાર માનીએ વિનોદભાઈનો કે જેઓ ડેકોરેશનની ખાસ જે સેવાઓ આ વિસ્તારમાં આપે છે અને તેઓ પણ પ્રભુ પર વિશ્વાસ કરે છે અને બધી જગ્યાએ, કારણ કે આ દિવસોમાં બહુ મંડપ ને ડેકોરેશનની વ્યવસ્થા કરવાની હોતી નથી અને એટલે બધા લેબર પોતપોતાના વતનમાં જતા રહે, મળવું અઘરું. અને અમે રાત્રે 8 વાગે 7 વાગે એ શોધ્યા પણ બહુ મળ્યું નહીં, પણ વિનોદભાઈના પાસે ગયા ત્યાં પણ તકલીફ હતી, પણ તેમણે કીધું સાહેબ આવતીકાલે 9 વાગ્યા સુધી બધી વ્યવસ્થા થઈ જશે, તમે ચિંતા કરશો નહીં. અમે એમને પૂછ્યું કે જે કંઈ બધું આપવાનું હોય એ બધું તમે ચિંતા કરશો નહીં, એ બધું કરીશું કાલે, કે છે જે હશે યોગ્ય હશે એ બધું કરીશું, પણ એકવાર તમે આ ભજન સેવા છે અને કરો ને એટલા માટે વિનોદભાઈ આજે આપણી સાથે છે સવારથી અને એમનો પણ આપણે આભાર માનીએ છીએ. કમિટીના સભ્યોનો પણ આભાર. આ મંડળી સ્થપાઈ છે ત્યારનું જાણે એમના કુટુંબો પણ એમને કદાચ ઓછું જોતા હશે, કારણ કે હું રોજ રાત્રે આવી જાઉં, એ નોકરીથી આવી જાય ને પછી મારી સાથે હોય, નવા કુટુંબોની મુલાકાતો અને સાથે સાથે એમની પોતાની પણ સેવાઓ. પણ તેમ છતાં કમિટીના પણ બધા જ સભ્યો સરથી, કારણ કે અમે સાહેબને પણ મળવા કશું કામ હોય ને જઈએ, આખી કમિટી જ હોય અને અહીંયા પણ પહેલી કમિટી બોલાવી તો 100% હાજરી, એટલે સાહેબ કહેતા હતા કે સાહેબ અહીંયા જ કમિટી રાખી દો. અને એ બધું બતાવે છે કે આપણે બધા મંડળીને માટે જે તમારો ઉત્સાહ છે અને આવો નવો ઉત્સાહ, પ્રેમ, પ્રાર્થના તમે રાખશો કે જેથી કરીને પ્રભુ ઝડપથી આ મંડળીને વૃદ્ધિ આપે. અને તમામ કમિટીના સભ્યોનો પણ આભાર માનું છું, કારણ કે હું એકલો કશું કરી શકું નહીં. 2 દિવસથી મને પણ ખબર નહીં, પણ પગમાં ચાલવામાં બહુ તકલીફ પડી રહી છે, વાસ એકસો મને ખબર નથી, પણ તેમ છતાં મારે કશું કરવું પડ્યું નથી. અને આ મંડળીના આગેવાનોએ બધી જ મહેનત કરી અને બધી વ્યવસ્થાઓ કરી, માટે હૃદયના ઊંડાણથી તમામ કમિટીના સભ્ય અને તમામ સભ્યોનો આભાર માનું છું. આ ઘરો પૂરા પાડ્યા મેન્યુલભાઈ અને કાંતિભાઈ તો હજુ ગઈકાલે જ હોસ્પિટલમાંથી આવ્યા છે ઘરે અને એમને કીધું સાહેબ કશો વાંધો નહીં, એ ઊભા થઈ ગયેલા, સાહેબ મારું બી કશી જરૂર હોય તો હું પણ તૈયાર છું. મેન્યુલભાઈ પણ સાહેબ પૂછવાનું નહીં, ભજન માટે હોય તો મને પૂછવાનું નહીં અને તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે આ બંને પરિવારો, જયપ્રકાશભાઈનું કુટુંબ પણ એમણે કીધું સાહેબ મારું ઘર ખુલ્લું છે અને એ રીતે બધી વ્યવસ્થાઓ કરી. ફરી એકવાર વિનોદભાઈ ખુરશીઓ અને બધું લોકલ જે જુવાનો અને આગેવાનો સેનેટાઈઝ, માસ્ક ને બધી વ્યવસ્થા કરી અને તમે બધા પણ જે ખાસ મંડળીના અને આજુબાજુ વિસ્તારમાંથી પણ આ ભજન સેવામાં ભાગ લીધો, એ સર્વને માટે હૃદયના ઊંડાણથી અને બહુ આભાર માનીએ સાહેબ. કાયમ એ હું જ્યારે અહીંથી મુલાકાતે જાઉં સાહેબ મેન્યુલભાઈને યાદ કરે, કેમ? કારણ કે સાહેબના શાળા છે અને એટલે તેમના ભાઈ છે અને એટલે અહીંયા એમના માટે સતત એ આ વિસ્તારમાં સાહેબ આવે ત્યારે એ ગમે ત્યાં હોય પણ એ આવી જાય અને સાહેબ બોલો શું કરવાનું છે. અને અમે અહીંયા પણ આ વિસ્તારમાં જ્યારે પણ શરૂ કરીએ, મેન્યુલભાઈનો મોટો સહકાર છે, એમની પ્રાર્થનાઓ છે, એના માટે આભાર માનીએ છીએ. અને સાહેબે પણ ખાસ યાદ દેવડાવ્યું કે યાદ કરાવો અને સાહેબના સેવાઓમાં પણ એમનો બહુ મોટો એ સહકાર છે બેન એમની સેવાઓમાં અને એટલા માટે મેન્યુલભાઈનો આભાર માનીએ. કાંતિભાઈ કદાચ પથારીમાં છે પણ તેમ છતાં આપણને સાંભળી રહ્યા છે, એમનો પણ આભાર માનીએ છીએ. મને કહેતા હતા ગઈકાલ રાત્રે સાહેબ હું જો આ પથારી ના હોત તો અહીંયાને પણ હોલમાં જ થાત અને એટલે એમના માટે પણ આભાર માનીએ છીએ કે આ મંડળી માટે સતત અને આ બધા જ પરિવારોનો આભાર માનીએ છીએ. ફરી એકવાર આ સમયને માટે આપણી મધ્ય માનવન વિશુ સાહેબ ને બેન આવી શક્યા, એમની પણ તબિયત સારી નથી પણ આવ્યા, બધાના માટે આભાર. પ્રેમ ભેટ અને ખાસ દિશ સાહેબને એમની પ્રેમ ભોજનની પણ મંડળીએ વ્યવસ્થા કરી છે, એ બધાને માટે પણ મંડળીનો ખરેખર બહુ જ આભાર માનીએ છીએ. સારું, આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગઈએ 351 નંબર અને આપણા અર્પણો આપણે પ્રભુની પાસે લાવીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 351. અને સ્થાનિક આગેવાનો વિનંતી કે તેઓ આ સ્થાનીય
551 નંબરનું ગીત આપણે ભજન સંગ્રહમાંથી ગાવાના છીએ. આશીર્વાદો ઘણા મળે છે નીત. આ ઓનલાઈન ભજન સેવાઓમાં ઘણી બધી વાર આવી નાની મોટી અડચણો અને મુશ્કેલીઓ આવે, પણ આખરે પ્રભુને માન મહિમા અને ગૌરવ આપીએ ને આશીર્વાદો ઘણા મળે છે નીત. એ ગીત આપણે ગઈએ અને પ્રભુની સેવાને માટે જે અર્પણો આપણે લાવ્યા છીએ પ્રભુની સેવાને માટે આપણે આપીએ અને પ્રભુ એનો આશીર્વાદ આપે. સારું, આવો આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ, દાન પર પ્રાર્થના કરીએ, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું ને મારવાન ડીસુ સાહેબ આપણને આશીર્વચનમાં દોરવણી આપશે. ખાસ એક જાહેર ખબર છે, આ સ્થાનિક મંડળીની પ્રથમ ભજન સેવા છે અને એટલે ગઈકાલે ખાસ આગેવાનોની વિનંતી હતી કે આ પ્રથમ ભજન સેવા છે અને એટલે આપણે આવનાર તમામને થોડી સ્વીટ પણ આપીએ. જો કે એ અગત્યનું નથી, પણ તેમ છતાં બધાનો ઉત્સાહ અને પ્રેમ હતો અને એટલે મેં પરમિશન આપી છે અને એટલે તમે એ સ્વીટ પણ લઈને જશો. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા અતિ પવિત્ર જીવતા આશીર્વાદોને આપનાર પ્રભુ, અમે આભાર માનીએ છીએ અત્યાર સુધી તમે
આ ભજન સેવામાં તમારી કૃપા અને તમારા આત્માની દોરવણી આપી અને પ્રભુ ખાસ તમારા સેવક અમારા માનીય ડીસુ સાહેબ મારફતે તમે જે અદ્ભુત મંડળી સંબંધી વચન અમને પૂરું પાડ્યું છે અને આ મંડળી તમારામાં વૃદ્ધિ પામે અને સાથે પ્રભુ આ મંડળીની સેવાને માટે જે અર્પણો પ્રભુ તમારા વાલાઓ મારફતે લાવવામાં આવ્યા છે એને તમારી સેવાને માટે માન્ય કરો અને પ્રભુ આપનાર હાથોને 100 અને 60 ગણો આશીર્વાદ આપો એવી પ્રાર્થના અમારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પ્રભુ પરમેશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંગત, દિવ્ય આશીર્વાદ, દિવ્ય રક્ષણ આપણ સર્વની સાથે, પાળક સાહેબને કુટુંબની સાથે, પાસ્ટર કમિટીના સભ્યોની સાથે, મંડળીના તમામ વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.